હે ભગવાન, વાહ ભાઈ વાહ. કોઈ માને કે ના માને, ખૂબસૂરત તો હું છું. હા તો લોકો જલનમાં નહીં માનતા હોય ને. ચાલ ફટાફટ પોસ્ટ કરી દઉં. હાશ ભગવાન, આજના દિવસમાં 100 લાઇક્સ તો આવી જ જવી જોઈએ, વધારે નથી માંગતી. હેલો, કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. મને શું વાંધો હોય? વાંધો હોય મારા દુશ્મનને. એટલે એમ નહીં, જે લોકો મારું ખરાબ કરતા હોય કે ઈચ્છતા હોય ને, એ લોકોને ભગવાન ક્યારેય સુખ શાંતિ ના આપે. સીધી જ વાત છે. કર્મોના ફળ મળતા હોય માણસને. ખબર છે મમ્મી, માણસ જ્યારે કર્મ કરતું હોય ને ત્યારે એને ખબર ના હોય કે આગળ જતા મારે ભોગવવું પડશે. પણ પછી એવો સમય આવે ને કે એટલા ખરાબ કર્મોના ફળ મળે ને કે માણસ પોતે જ કંટાળી જાય. બેટા પ્રિયંકા, એક મિનિટ. હા મમ્મી, મને કીધું પપ્પા તમે? હા બોલો બોલો. બેટા ચા નાસ્તો રેડી છે તો જાને મને લાવીને આપને અહીંયા ટીપોઈ ઉપર. ફોન ચાલુ છે માં, દેખાતું નથી. બેટા તારો ફોન તો ચાલુ છે હું સમજુ છું, પણ આમ તો જો કેટલા વાગી ગયા છે, નાસ્તાનો સમય ચૂકાઈ ગયો છે. મમ્મી હું શાંતિથી ફોન કરું. હવે એમને શું હોય, ઉઠે એટલે બસ ચાલુ. હા, જય શ્રી કૃષ્ણ. પપ્પાજી, કેટલા વાગ્યા એ પ્રશ્ન તમે મને કેવી રીતે કરી શકો? તમારે વહેલા ઉઠવું જોઈએ ને, તમને ભૂખ લાગતી હોય ને ખાવું હોય તો. બેટા આવું કેમ બોલે છે તું? હું વહેલા ઉઠું કે મોડા ઉઠું, નાસ્તો તો તારી મમ્મી બનાવીને ગયા છે, તારે ખાલી લાવીને મને બેટા આપવાનો છે. નોકર નથી તમારી કઈ કે મમ્મી નાસ્તો બનાવીને ગયા હોય ને તો મારે પીરસવો પડે. આવું કેમ બોલે છે બેટા? ગુજરાતીમાં જ બોલી છું, ન સમજાયું હોય ને તો ફરી વખત બોલ. જો હું છે ને તમારા ઘરમાં વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. મમ્મીજી સવારે ઉઠીને નીકળી જાય છે, બેનબા એમને કઈ કામ નથી કરવું, અને જ્યારે હોય ત્યારે બધો ઓળિયો ખોળિયો મારા પર આવી જાય છે. એવું નથી બેટા, હું અને તારી સાસુ તને ક્યારેય વહુ ગણી જ નથી. તને તો અમારી દીકરી માની છે અમે બેટા. ન માનો, કોઈ જરૂર નથી. મારા માવતર મરી નથી ગયા કે કોઈ પારકા લોકોને મને દીકરી માનવી પડે. સવારે ઉઠીને લેક્ચર ચાલુ કરી દેવાનું બસ. અમે તને દીકરી માનીએ છીએ. દીકરી માનો છો તો એક કામ કરો ને, તમારી બધી પ્રોપર્ટી મારા નામ પર કરી દો. બેટા આ જે કાંઈ છે એ બધું તમારું જ છે ને, હું ક્યાં મારી છાતીએ બાંધીને લઈ જવાનો છું? છાતીએ બાંધીને નહીં લઈ જાવ ને તો ખર્ચા કરાવીને બધું પૂરું તો કરી જ નાખશો. અને આમ પણ આ તમારા રોજના બાના છે ને મને ગમતા નથી. હું જાઉં છું. હા હા નીકળો. કોણ રોકે છે અહીંયા તમને? અરે આમ કેમ વરસો છો મારા પર? શું થયું? શું થયું? હું તને કહું છું, તું આ બધી પંચાયત તું મને નાસ્તો લાવી દે બેટા ઘરમાંથી. જો પપ્પા, મારે છે ને કોલેજ જવાનું મોડું થાય છે, તમે ભાભીને કહો એ લાવી આપશે. કેમ બોયફ્રેન્ડ રાહ જોવે છે? હા શું બોલો છો તમે? જે મોઢામાં આવે એ બોલી જવાનું. બરાબર જ બોલું છું. તમારા બાપનું કામ છે ને તમારે કરવું જોઈએ, મારે નહીં. મારા એકનો બાપ નથી, તમારો ઈ સસરો છે. તમને નથી ખબર પડતી કે તમે એનું કામ કરો અને જવાબદારી તમારી આવે, મારી નહીં. અચ્છા, જવાબદારી અમારી આવે ને તો તમારી જવાબદારી પણ મારી જ આવે. કોલેજે જવાની કોઈ જરૂર નથી, ઘરમાં બેસો. હું શું કામ ઘરમાં બેસું? મારો વહીવટ તમારે કરવાની જરૂર નથી, એના માટે મારો બાપ બેઠો છે. અને તમે શું, તમારી વહુ અહીંયા બેઠી બેઠી જલસા કરે છે ને તમે મને કહો છો નાસ્તો આપવાનું? તો શું નવાઈ છે? આટલી મોટી કરી ભણાવી ગણાય તો દીકરી એક કામ ન કરે? કામ છે ને તમારે કરવાનું હોય. આ ઘરની વહુ તમે છો, હું નહીં. વહુ છું, નોકરાણી નહીં. જોઈ લો અત્યારથી આટલો જીબડો ચલાવે છે, કાલ સવારે ખબર નહીં શું કરશે. હા તો તમારો કેવો ઓછો ચાલે છે? તમે એવડો જીબડો ચલાવો છો. કવિતા બેટા તું શાંતિ રાખ, અને તમે બંને શું કામ ઝઘડો કરો? તમારા કારણે. તમે ન કરતા હોય ને એ બધી લપ તો કઈ ના થાય. સવારે ઉઠીને નાસ્તો આપો, પાણી આપો, વસ્તુ આપો. અરે પોતાના કામ જાતે નથી થતા? પણ મારી વાત તો તમે લોકો સાંભળો. તમારે લોકોને નથી નાસ્તો બનાવવો પડતો, નથી કઈ રસોઈ બનાવવી પડતી. આ તમારી સાસુ નોકરી પર જાય છે ને, એ બધું પહેલા બનાવીને જાય છે. તમારે લોકોએ ખાલી બસ મને સમયસર લાવીને આપવાનું હોય છે. હા તો મમ્મીને કહેતા હોય તો કે તમારો નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂકીને જ જાય, એટલે આપવો તો નહીં. જાતે એટલું કરી લેતા હોય તો ક્યાંક જઈએ ને રોકવાને, એ તો બહુ મોટું કામ છે તમારું. હવે છે ને મને નહીં બોલાવતા, કરવું હોય એ કરો. હા તો હું કઈ થોડી કરવાની છું કઈ? મારે પણ કોલેજ જવાનું લેટ થઈ જાય. પપ્પા રહેવા દો. અરે બેટા
હો બેટા, પાણી લાવજો તો. એટલું ટ્રાફિક નડે છે ને આવા જવામાં. પ્રિયંકા, મેં તમારી પાસે પાણી મંગાવ્યું. લે, મેં સાંભળ્યું ને મમ્મી, પી લો જાઓ. હા, કેવી રીતે વાત કરો છો તમે? કેમ, મેં શું કર્યું? અરે, તમે આ ઘરના વહુ છો અને આ ઘર પ્રત્યેની તમારી કોઈ ફરજ જ નથી. મમ્મીજી, આખો દિવસ માણસો અહીંયા આવે, હોલમાં બેસે અને એ બધાને પાણી પીવડાવ્યા કરું, મારી આ જ ફરજ છે. હું એવું તો નથી કહેતી ને, પણ હું નોકરીએ ગઈ છું તો પછી ઘરે આવીને તમારા લોકો પાસેથી એક ગ્લાસ પાણીની પણ આશા ન રાખી શકું. રખાય, એક ગ્લાસ પાણીની નહીં, જમવાની, બધા કામની બધી આશા રખાય, પણ ક્યાં રખાય ખબર છે? દીકરી પાસે, વહુ પાસે નહીં. આવું તમને કોણે કીધું? કોણે કીધું એટલે શું? ખબર પડે છે મને, હું આટલી મોટી એમનેમ તો નથી થઈ ગઈ ને. હા, તો તમારે પણ ઘરે છે ને મમ્મી પપ્પા, તો એની સેવા કરવા માટે તમે જાઓ છો કે તમારા ભાઈની વહુ કરે છે? અત્યારે ભાઈની વહુ કરે છે, પણ જ્યાં સુધી દીકરી કુંવારી હોય ને ત્યાં સુધી એને કામ કરવું જોઈએ. તમને એ પણ ખબર છે કે તમારી દીકરી ક્યાં જાય છે, શું કરે છે? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? એ જ કે એને સંસ્કાર આપો ને શીખવો કે ઘરના કામ એને કરવા જોઈએ, મારે નહીં. આ કામ તો તમારા મમ્મીને કરવાની જરૂર હતી કે કમસે કમ તમને એટલી તો સમજ પાડે કે તમારા સાસુ સાથે તમારે કેવી રીતે વાત કરવી, અને સંસ્કારની વાત તો તમે કરવાની રહેવા જ દેજો. એક સાઈડ તમારે ઘરના કામ નથી કરવા અને એક સાઈડ અમારો નાક કાન વગરનો દીકરો કે એને બહાર જઈને કોઈ નોકરી કામ ધંધા નથી કરવા. તો હું શું કરું એમાં? દીકરો તમારો છે ને, તો તમે સમજાવો એને. અરે, ઘરવાળો તો તારો છે ને, કમસે કમ તું તો એને સારા રસ્તે ચડાવી શકે કે નહીં? શું કહું એને? એમ કહું કે કટોરો લઈને માંગવા જાય, એને કામ કરવું જ ન હોય તો હું શું કરું? અને આમ પણ આ વારે ઘડીએ મારા માવતરને સંભળાવવાની કોઈ જરૂર નથી. તમારો દીકરો પણ કામ નથી કરતો, શું એ તમારા સંસ્કાર છે? શાંતિ રાખ ને, મારે તારી સાથે કોઈ લમણાચીક નથી કરી. બહાર મને કોઈ બેસવાનો પગાર નથી આપ્યો. એક તો આ તારા સસરાની હાલત જો. અરે, બે એક મારી દીકરી અને તું બંને ઘરમાં હોવા છતાં એનો સમયસર કોઈ પણ ટાઈમ સચવાતો નથી. મને તો એ ખબર નથી પડતી, આખો દિવસ બહારનું કામ કર્યા પછી આટલી એનર્જી આવે છે ક્યાંથી તમારામાં? આ તમને લોકોને જોઈને એમ તો જાઓ પાણી પી આવો, એનર્જી ત્યાં યુઝ કરો. નસીબમાં જ ભમરા હોય ને, આવા લોકો પાસેથી કોઈ આશા જ ન રાખે. રોજનું છે, રોજ આવીને ચીંધવાનું. વાહ બેટા વાહ. શું કરે છે? કઈ નહીં, આ એક ફ્રેન્ડ ફોટા મોકલ્યા તો જોતો હતો. તમે શું કરો છો બેન? હું કરું છું એટલે ગેમ રમું છું. હું કઈ ભાઈ જેવી નવરી થોડી છું. ઓય, હા તો તમે તો ખાલી ફોટા જુઓ, મને ત્યાંથી પૈસા મળે. કહું મમ્મીને કાલે 200 રૂપિયા હારીને બેઠી છો. જીતું છું ગેમ. કઈ શરમ જેવી જાત છે કે નહીં? તને કે છે? એને નહીં, તને કહું છું. મને આ ઘરે બેસવાનું, બસ બેસીને બેડ તોડવાનું, કે કામ ધંધો તો કરવો નથી. અરે, આપડા તો બાપ દાદા એટલી બધી મિલકત મૂકીને ગયા છે કે 7 પેઢી સુધી આપણે તો ખૂટે એમ નથી. નહીં બેટા? તમે થાકતા નથી? જ્યારે હોય ત્યારે એકની એક વાત કરીને તમે થાકતા નથી. આ ડાયલોગ તમે મને 25 વખત સંભળાવ્યો છે. મને ખબર છે કે આપણા બાપ દાદા કોઈ માલ મિલકત મૂકીને નથી ગયા, બરાબર? 25 વખત સંભળાવ્યા પછી તારામાં એક વખત પણ સુધારો આવ્યો? હા? અને મને થાકવાની વાત કરે છે, તું નથી થાકતો અહીંયા સુતા સુતા? હા? અરે પણ તો પછી ક્યારેક તો શરીર એમ કે ને કે નહીં ભાઈ, તો થોડું કંઈક કામ કરી લે. આ માના રૂપિયા ઉપર તાકડ ધીના કરો છો તમે લોકો. કામ કરી લે તો મારે પણ કામ કરવું જ છે, પણ અહીંયા કઈ નાકા પર તો મળતું નથી કે કામ લઈ આવું. હે, હું ટ્રાય કરું જ છું. હવે કઈ નોકરી ના મળે સારી જોઈએ એવી તો એમાં મારો શું વાત? તારી પાસે તો ડિગ્રી મોટી રહી ને, એટલે લોકો તને શોધતા શોધતા આપણા ઘરે આવશે કે ભાઈ તું આવ, મારે ત્યાં નોકરી કર. નહીં? આ તો પેલા જ કહેવાય ને, ભણવા જ ન મોકલાય, સીધા મજૂરીએ ચડાવી દેવાતા ને. વાત કરે છે મમ્મી, આ શું તમે રોજ એકને એક લપ ચાલુ કરો છો યાર? રોજ ઉઠીને ભાષણ આપવાનું આમને તેમને. આ મારે તમારું કામ હતું. બોલો, હવે તમારું શું કામ બાકી રહી ગયું છે? પૈસા જોઈએ છે? ના હવે મને પણ આપજો ને. શાંતિ રાખીશ ભાઈ તું થોડી વાર. પૈસા બોલો, શું કામ હતું હવે તમારે?
આ મારી કોલેજમાં છે ને પેરેન્ટ્સ મીટિંગ છે, તો તમારે આવવાનું છે. હા તો હવે એના કારણે મારે નોકરી પરથી રજા લેવાની. હા, એક દિવસનો પગાર કપાય છે. જો હું એક કામ કરું છું, હું તારા પપ્પાને મોકલી દઉં, કારણ કે મને રજા ત્યાંથી નહીં આપે. શું? પપ્પા? ના હા, એ પપ્પા લુલા લંગડાતા મારી કોલેજમાં આવે ઈ નહીં. મારી ઇજ્જત શું રે એમાં? આ શું બોલે છે? એનું ભાન છે? અરે બાપ તો જીવ તો આપણી સામે બેઠો હોય ને, એ જ આપણી તાકાત છે, એ જ આપણી હિંમત છે. અને તું તારા બાપને લુલા લંગડા શબ્દ વાપરતા તને શરમ નથી આવતી? હા હા તો મેં શું ખોટું કીધું? જેવું છે એવું તો કીધું. મમ્મી એને બરાબર તો કીધું, પપ્પા છે એવું કીધું. હવે એમાં તમે એને થપ્પડ મારો. હવે છે લુલા લંગડા તો લુલા લંગડા. હા લાયક, તમને લોકોને તો મારા સંતાન કહેતા મને શરમ આવે છે. અરે કોણ પોતાના બાપ માટે આવા શબ્દ વાપરે? કોઈ કે બીજાએ આવા શબ્દ વાપર્યા હોય ને તો એને બે ઝાપટ મારી દે. અને તમે પોતે તમારા બાપ માટે આવું બોલો છો. આ તો છે તો કીધું. એ સીધા સીધા તંદુરસ્ત છે, દેખાય છે, લુલા લંગડા છે, ગામ આખું કહે છે, તો અમે કીધું તો એમાં શું વાંધો છે? અને તમે આવી રીતના હાથ ઉપાડો સારું લાગે? હવે મારા લગ્ન થઈ ગયા છે ને તમે હજી મારા ઉપર હાથ ઉપાડો છો. અને હું આ જુવાન છોકરી પર હાથ ઉપાડે અમથા તો તમે બધાને સલાહો દેતા હોય. સાચી વાત છે. તમારા બંનેના કારનામા જેવા છે ને કે ન હાથ ઉપાડવા હોય ને તોય ઉપાડવા પડે છે. કારનામા જેવા છે. તમે તો જાણે અમને બંગલા બનાવીને આપી દીધા છે. આ ઘરમાં દેખાય છે કલર નીકળી ગયા છે. અમારા માટે શું તમે કરી દીધું? હે, પપ્પાએ શું કરી આપ્યું? તમે એના વખાણ કરીએ. તમે તો એવું કયું કરી આપ્યું છે અમારા માટે? તમે કોઈ અમને મોટી જાગીર નથી આપી દીધી. ઠીક છે, મને કોઈ નોકરી નથી મળતી, પણ એનો મતલબ એવો નથી કે તમે અમને કોઈ જાહો જલાલીની જિંદગી આપી છે. બરાબર છે? મજૂરી કરીને માંડ કરીને અમને ભણાવી દીધા, તો એ કઈ મોટો ઉપકાર નથી કરી દીધો. વાત કરે છે, હાથ ઉપાડ છે. હા તો આ ભાઈની વાત સાચી જ છે. અમે મોટા થયા ને ત્યાં સુધી નકરું એડજસ્ટ જ કર્યું છે. હું કોલેજ પર જાઉં, બધી છોકરીઓ બાઇક લઈને આવે, કોઈ કાર લઈને આવે ને હું બસમાં ધક્કા ખાતી જાઉં છું. પણ નહીં, તમને એ બધું નહીં દેખાય. તમને તો બસ અમે બેઠા છીએ એ જ દેખાશે. સાચી વાત છે. મને મારી ભૂલ સમજાય છે. મારી અને તારા પપ્પાની મોટામાં મોટી ભૂલ છે કે અમે લોકોએ તમારા સપના પૂરા કરવા માટે કંઈ જ ન કર્યું. મારો દીકરો છે કે એને કોઈ જગ્યાએ નોકરી નથી કરવી, બેડ ઉપર સૂતા સૂતા આરામ કરવો છે અને બસ મફતના રોટલા તોડવા છે. એક એની ધર્મપત્ની છે કે એને ઘરના કામ નથી કરવા. અને એક મારી દીકરી છે કે જે પોતાના બાપને લૂલો લંગડો કહે છે, માં કામ કરે છે, એમ છતાંય માની દયા નથી આવતી કે હું થોડું ઘણું કામ. શરમ આવી જોઈએ તમને કે તમારી માં સવારે વહેલી 4:30 જાગીને ઘરના બધા કામ કરીને રસોઈ બનાવીને નોકરી ઉપર જાય છે અને નોકરી ઉપરથી આવીને ઘરના ઢસડા ઢસડે છે. એમ છતાંય તમારા લોકો પાસેથી મારે 1 રૂપિયાની આશા નથી. અરે રૂપિયાની આશા તો દૂરની વાત છે, માં તરીકે સારો શબ્દ સાંભળવાની પણ આશા. હા તો તમે ક્યારે સારા શબ્દો કીધા નથી. જ્યારે હોય ત્યારે કટ 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 કટ. તમારો ત્રાસ કઈ ઓછો નથી મમ્મી. ભૂલ થઈ ગઈ બેટા. આવતા ભાવમાં મા બાપ સારા મળે ને એવી પ્રાર્થના કરજો. મૂડ ખરાબ કરી નાખ્યો. જબરા માણસો છે. પાડોશીની ગાડી અહીંયા મૂકવા શું કામ દેવી જોઈએ? બુદ્ધિ વગરના. ખબર નથી પડતી કે શું કરવું. હવા કાઢી નાખું? ના મારા ફરિયામાં પડી છે ને ખબર પડી જ જશે. શાંતા માસીયા, ગાડી લઈને જો ફર્યું ધોવું છે મારે. હા, જમવામાં શું બનાવ્યું છે? મને પૂછ્યું તો કોને પૂછું? આજુબાજુમાં બીજું કોઈ દેખાય છે? જો મોબિયાનું શાક બનાવવાની ઈચ્છા છે, ખાશો? મોબિયાનું શાક? હા, એમાં એવું છે ને, એ શાક તો ખાલી તમને જ ભાવે છે, હું તો ખાતી નથી. એટલે તમારા માટે બનાવી નાખજો, મારા માટે બીજું ગમે તે બનાવી દો. તમારા પપ્પા છે ને તમારા મોટા ભાઈ મને પગાર આપે છે ને કે તમે મને એમ કહો કે બીજું બનાવો તો હું બીજું બનાવી દઉં. ખાવું હોય ને તો એ ખાજો, નકર કાઈ નથી. કેમ કેમ મારા માટે તમને આવું બધું થાય? હું કઈ બનાવવાનું કહું એટલે તમને બહુ આમ ગુસ્સો આવવા માંડે કે હું નથી બનાવવાની, હું આમ નથી કરવાની, હું તેમ નથી કરવાની. બધા માટે કરો છો એટલે મારા માટે કરી દઉં. બધા માટે કરતી જ નથી. હું કોઈ માટે કઈ કરતી નથી ને કઈ કરવાની પણ નથી. એ જ તો પ્રોબ્લેમ છે, કોઈ માટે તમારાથી કઈ થતું જ નથી. હા તો તમે કરો ને, તમારા બાપુજીનું ઘર છે, 2 કામ વધારે કરશો ને તો સારું.
દીકરીઓ તો છે ને એમ ડેલીથી કામ લેતી આવે અને એક આ છે કામ ફેલાવતી આવે. તો તમે તો આ ઘરના વહુ છો અને તમારી તો પહેલી ફરજ આવે ઘરનું કામ કરવાની. તો તમે કેવું કામ કરો છો તો બીજાને શિખામણ આપો છો? શાંતા માસી ગાડીની સાથે સાથે આને પણ એટલે નણંદબાને પણ લઈ જજો કામ હોય તો. અહીંયા તો કઈ કરતા અને નથી. અમારા ભાભીને પણ લઈ જજો. એમ પણ ઘરમાં બધાને હેરાન જ કર્યા કરે છે. આખા ગામને ઢંઢેરો પીટ્યા છો. હજુ ચાલુ કોણે કર્યું? જો બેન તમારે ને મારે ક્યારેય બનવાનું તો છે નહીં. હું તો ભગવાન પાસે ઓલવેઝ પ્રાર્થના કરતી હોઉં છું કે બસ તમારા લગ્ન થાય, તમે આ ઘરમાંથી જાવ અને હું છૂટું. હવે એ બધી વાત પતી હોય ને તો આ જમવાની વાત પર આવો ને. જમવાનું શું કરવાનું છે? અમે તો ખાઈ લીધું. તમારા ભાઈ અને મેં બંને એ મસ્ત પેટ ભરીને વડાપાઉં ખાધા છે. એટલી મજા આવી, શું ટેસ્ટી હતા. વાહ ભાઈ વાહ. વાહ, બંને વડાપાઉં મંગાવી લીધા તો મને કેમ ના પૂછ્યું? મારે શું નહોતું ખાવાનું? ખાવાનું હોય ને તો મમ્મીને કહેવાય પૈસા આપીને જઈ. અમે અમારા પૈસા મંગાવ્યા હતા, સમજ્યા? વાહ, શું તમારા પૈસે? આ કોણ કમાવા જાય છે તો તમારા પૈસા મંગાવ્યા હતા? ખોટે ખોટી છે ને હોશિયારી ના કરો. તમે પણ મમ્મીના પૈસા જ વડાપાઉં મંગાવ્યા હશે ને? રેવા દો ને બેનબા, મારા મા બાપ કઈ મરી નથી ગયા. મારા પપ્પાએ મને જે પૈસા આપ્યા હતા ને એ બચાવીને રાખ્યા હતા ને એમાંથી વડાપાઉં ખાધા. અને આમ પણ આ તમારા મમ્મી જે નોકરી કરે છે એ નાખે છે ક્યાં? ક્યારે હિસાબ માંગ્યો છે? તો તમે માંગો ને. તમને કોઈ ના પાડે છે? હું શું કામ માંગુ? અને આજે સમજાઈ ગયું મને કે ભાભી તો મારી નહોતી જ, પણ ભાઈ પણ મારો નથી. એને પણ યાદ ના આવ્યું કે મારી બેન ભૂખી છે તો એકવાર પૂછી લઉં. તો જાતે જઈને લઈ આવાય. કોઈ નાની કીકલી નથી 6 મહિનાની કે દૂધ પાવું પડે રોજ ઉઠીને. જ્યારે હોય ત્યારે બધી વસ્તુમાં કચકચ જ કર્યા કરવાનું છે. મને તો એ નથી સમજાતું કે આ તમે વડાપાઉં જેવા મામૂલી વસ્તુના પૈસા પણ તમારા પપ્પાના ઘરના વાપરો છો તો તમારા બંને માણસોના હાડકા સાવ હરામના થઈ ગયા એવું નથી લાગતું? એટલું પણ કમાતા નથી આવડતું કે વડાપાઉં માટે બાપના પૈસા વાપરવા પડે? હાથ ઉપડી જશે હો મારો. હા તો મારો નહીં ઉપડે. હું કઈ એમને ઊભી રહીશ? હવે રહેવા દો ને. તમારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે. તો શું કામ કરો છો? સવારે ઉઠીને લવારા કરવા જોઈએ છે ને પાછું બધું બેકાર લાગે છે. તમે પણ લઈ જાવ ને આ ગાડી. સુધીર, દવા અહીંયા મૂકી હતી, પી લીધી? હા. જો કાલે થોડા વહેલા જાગી જજો. આ દવાખાને બતાવવા જવાનું છે અને દવા પણ તમારી બદલવી પડે એમ છે. સરલા, ખરેખર હું તારો બહુ જ આભારી છું. વર્ષો પહેલા મને પક્ષઘાતનો હુમલો આવી ગયો. મારું એક બાજુનું પડખું, હાથ અને પગ બંને કામ કરતા બંધ થઈ ગયા. ત્યારથી લઈને આજ સુધી આપણા દીકરા દીકરીને મોટા કર્યા, તે નોકરી કરીને એને ભણાવવા ગણાવ્યા, દીકરાના લગ્ન કર્યા, ઘરમાં વહુ પણ આવી ગઈ. ખરું કહું ને તું મારી પત્ની નથી, તું મારા માટે ભગવાન બનીને આવી છો. અરે આ કેવી વાત કરો છો તમે? આ તો કુદરતે તમારી સાથે આવું કર્યું એટલે મારે આ કામ પર જવું પડે છે ને નોકરી કરવી પડે છે. માની લો કે કદાચ કુદરતે મારી સાથે આવું કર્યું હોત તો તમે મારી સેવા ન કરો ને? પતિ પત્ની વચ્ચે તો આવું બધું ચાલ્યા જ કરતું હોય. એકબીજાનો સાથ આપો અને આમ નામ જીવન પૂરું કરી દેવું, એનું નામ તો જિંદગી છે. એટલે આવું બધું ન વિચારો. સરલા, તે કેટલું સહજતાથી કહી દીધું કે તમારી જગ્યાએ કદાચ મને થયું હોત તો. પણ નહીં, હું આજે 20 વર્ષથી જોઉં છું તે એકલા હાથે નોકરી કરીને ઘરને સાચવી લીધું છે અને હું પીડો રોટલા તોડું છું. નથી કોઈ કામ ધંધો કરી શકતો કે નથી કઈ કરી શકતો. આ પક્ષઘાત થયો ને, હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે આ પક્ષઘાત થયો એના કરતા ત્યારે મને તે લઈ લીધો હોત ને. શું બોલો છો તમે? આજે તારે આ દિવસો જોવાનો વખત ના આવે. બસ કરો આ બધું. મને તમને સાચવવામાં કઈ વાંધો નથી કે નથી આ ઘરને સાચવવામાં, છોકરાઓને સાચવવામાં વાંધો. જે એ લોકોના વર્તન છે ને એ મને અંદર અંદર મારી નાખે છે.
આજે મેં મારા દીકરાઓને એકલા હાથે મોટા કર્યા છે, એમના સપનાઓ પૂરા કર્યા છે. એના બાપ માટે કે એની મા માટે એના મોઢામાંથી જે કટુ વાણી નીકળે છે ને, એ હૃદયને ચીરી નાખે છે. અને એક સાઈડ મને એવું હતું કે જ્યારે મારા દીકરાની વહુ આવશે તો એ આ ઘરને સંભાળી લેશે, મારા કામને સંભાળી લેશે, પણ એવું કશું બન્યું જ નહીં. હા તો ઠીક છે કે તમે મારી પાસે રડી શકો છો, જો હું પણ તમારી પાસે આવી રીતે ઢીલી પડી જઈશ ને તો સમય સંજોગોથી આપણે બંને હારી જઈશું. આનો કંઈક રસ્તો કરવો જ પડશે. રસ્તો? શું રસ્તો કરીશું? તને તો ખબર છે આપણો દીકરો સાવ નપાવટ છે, કોઈ કામ ધંધો કરતો નથી. અને દીકરીનો સ્વભાવ પણ બહુ જ ખરાબ થઈ ગયો છે. એ પણ મારી સામે ગમે તેમ બોલે છે. કઈ વાંધો, સમય બળવાન છે, માણસ બળવાન નથી. જો મેં નક્કી કરી લીધું છે. નક્કી? હા. શું? કે હું બહાર જાઉં ત્યારે આ લોકો તમારી સાથે કેવું વર્તન કરે છે એની મને જાણ છે. એટલે હવે આ ઘરમાં આપણે નથી રહેવું. તો કેવી વાત કરે હું છે? બહુ સમજી વિચારીને કહું છું કે હવે આ ઘરમાં આપણે નથી રહેવું. આપણે બંને ક્યાંક અલગ રહેવા જતા રહીએ. અરે હું કમાઉં છું એમાંથી આપણા બંનેનું ચાલ્યા કરશે. જો આવી જ રીતના દીકરા અને વહુ અને દીકરીને સાચવ્યા કરશું તો દીકરો ક્યારેય કામ નહીં કરે. થોડી જવાબદારીનો બોજ એના ઉપર આવશે ને તો એને ખબર પડશે કે મારે પણ કમાવવું પડે. કાલ સવારે 2 માંથી 3 થશે. એમ છતાં આપણી આશાએ બેઠા રહેશે ને તો આગળ બધું ધૂંધળું થઈ જશે. મારી વાત તો ખરી છે, પણ સરલા, મને એક વાતની ચિંતા છે કે તારા નસીબમાં સુખ ના મળ્યું. કઈ વાંધો નહીં. કુદરત જે આપે ને એને હસતે મોઢે સ્વીકારી લેવાનું. આજ નહીં તો કાલ જો આપણી નીતિ સાચી હશે ને તો ભગવાન આપણને જરૂરથી સુખ આપશે. એટલે આ વાતની જેમ બને એમ જલ્દી જાણું દીકરાઓને એને કરી દઉં છું. તમે આરામ કરો, હું હમણાં જમવાનું લઈ આવું. હા. મૂકો ને, ક્યારના ચેનલ બદલ્યા કરો છો? આ લોકો આવે તો કઈક વાત કરે તો ખબર પડે ને કે આપણને શું કામ બેસાડીને રાખ્યા છે. પિક્ચરે પૂરું થઈ ગયું. લગ્નની વાત હશે બેન બાના. ના ના, મને તો લાગે છે કે આપણા નામે મિલકત કરવાની હશે. હા ને? તમારા વિચારો પૂરા થઈ ગયા? હા, થઈ ગયું. તો અમે લોકોએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય તમને લોકોને કહેવા માટે જ અમે લોકો અહીંયા આવ્યા છે. અને એટલે જ તમને લોકોને તમારો કિંમતી સમય બગાડીને અહીંયા બોલાવ્યો છે. એટલું બધું માન આપવાની જરૂર નથી, તમે બોલો ને. હું અને તારા પપ્પા ઘર છોડીને બીજે રહેવા જઈએ છીએ. એટલે કે ભાડે મકાન રાખીને ગમે ત્યાં રહી લઈએ. મજાક ના, મજાક કરો છો ને? જરાક પણ નહીં. આજે 1 એપ્રિલ તો નથી. જરાક પણ મજાકના મૂડમાં નથી. મેં અને તારા પપ્પાએ નિર્ણય લઈ લીધો છે કે અમારે તમારા લોકો સાથે નથી રહેવું. કારણ કે હું જે કમાઉં છું એમાં તમારા બધાનું પૂરું નથી થઈ શકતું. એટલે હવે મારી જે પણ કઈ આવક છે એમાંથી આ તારા પપ્પાનો દવા દારૂનો જે ખર્ચો છે એ થાય છે. બસ પૂરું. અમે એડજસ્ટમેન્ટ કરી લઈશું ને અમે લોકો. તમે આટલું બધું ના વિચારો. પણ હું એડજસ્ટ નથી કરી શકતી ને તમારા લોકો સાથે. પણ એક કામ કરીએ ને, તમારા લોકોને જો કોઈ તો જાવ, ખાલી સેલરી અહીંયા દર મહિને મોકલતા રહેજો. બહુ સારા વિચાર છે બેટા તારા. એક કામ કર ને, મા બાપને વેચાતા હોય તો વેચી દે ને, અને એનો રૂપિયો આવે એ પણ વાપરજો. એવું કંઈક કરો. મમ્મી તમે છોડો ને, એની વાતનું ખોટું ના લગાડો. એ તો એમે ગાંડી છે. તમે જો આ ઘર છોડીને જવાનું ને આ બધું છોડી દો. અમારી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો સોરી, અમે હવે ધ્યાન રાખશું. ના બીજી ના, વાર નહીં કરીએ. તો ભૂલ ચૂક અમારી કઈ પણ થઈ ગઈ હોય અત્યાર સુધી, એમાં શું છે, મને ભાષણ જાળવાની ટેવ છે. સવાર પડે સાંજ પડે એકની એક વાત કહેવાની ટેવ છે. ઘરમાં ઘૂસ્યા પછી સીધા ઓર્ડર કરવાની ટેવ છે કે પાણી આપો, આ આપો, તે આપો. અને ખોટું ખોટું કચકચ કરવાની પણ ટેવ છે નહીં બેટા? એટલે આ બધાથી તમે હેરાન થઈ ગયા છો અને હવે અમારે લોકોને તમને વધારે હેરાન નથી થવા દેવા. એટલે અમે લોકોએ આ નિર્ણય લીધો છે. હા, સારું. ત્યારે અમારું કહેવાનું હતું એ પતી ગયું. શું કરો છો આ? ચાલો ઊભા થાઓ. અરે પણ ના, પ્લીઝ અમારી વાત સાંભળી લો. સમજી ગયો,
તમે આટલું કહ્યું ને એમાં હું બધું સમજી ગયો. હું સમજી ગઈ બેટા. તારો કહેવાનો મતલબ શું છે કે તમારા લોકોનું એટીએમ મશીન દૂર થાય છે ને એની તકલીફ બોલે છે. ના, એક વખત મારી વાત તો સાંભળી લો. તમે ખાલી ઘર છોડવાની વાત કરીને ત્યાં મને ભવિષ્યના દ્રશ્યો દેખાવા લાગ્યા કે હું તો નકામો બેકાર તમારા પૈસે જ જલસા કરતો હતો. લગ્ન તો થઈ ગયા પણ જવાબદારી તો મેં ક્યારેય માથે લીધી જ નથી. પણ આગળ શું થશે એ વિચારીને અત્યારથી મને ડર લાગે છે. મને સમજાઈ ગયું છે મમ્મી કે તમે અમારા માટે જે કર્યું છે ને એ કદાચ કોઈ ન કરી શકે. હું મારી ભૂલ સુધારવા માટે પૂરી કોશિશ કરીશ અને તું પણ કેને પ્રિયંકા સોરી. સાચી વાત છે તમારા દીકરાની. અત્યાર સુધી અમને અહેસાસ હતો જ નહીં કે તમે આ ઘરમાં નહીં હોય તો શું થશે. અમને ઘમંડ હતો કે અમે જીવી લઈશું, પણ સાચું કહું ને મમ્મી તો તમારા સિવાય અમે કાંઈ નથી. શૂન્ય જ રહીશું અમે. વાત ખાલી પૈસાની નથી મમ્મી, આઈ સ્વેર. પણ તમે નહીં હોય તો ઘરમાં બોલવા વાળું કોઈ નહીં હોય, અમને સમજાવવા વાળું કોઈ નહીં હોય, અવારનવાર અમારા લોકોની થતી લડાઈઓને રોકવા વાળું કોઈ નહીં. મને ખબર છે મમ્મી. શું ખબર છે તને? કે અમે લોકો અહીંયા રહેશું તો તારે કામ વધી જશે, તારા પપ્પાનું કામ વધશે, મારું કામ વધશે. નહીં. હું પાણી માંગીશ તો તું પાણી નહીં આપે. આ બધું મારે મારી જાતે કરવું. બધું જ કરીશ. મને અહેસાસ થઈ ગયો છે કે હું જ ખોટી હતી. મારા પતિએ તો ક્યારે એક રૂપિયો કમાઈને આ ઘરમાં આપ્યો નથી. એ તમે જ હતા જેમણે મારા સસરા એટલે કે પોતાના પતિની સેવા કરી, દીકરાને પાલ્યો, દીકરીને ભણાવી, અને હું પણ અભાગણ છું કે સાસુના રૂપિયા ખાવું પડતું. મારામાં પણ શરમ જેવી કોઈ વસ્તુ જ નથી. મમ્મી, હું ઘરના બધા જ કામ કરું છું. અત્યાર સુધી મારી જવાબદારી હું ભૂલી ગઈ હતી, પણ હવે એવું નહીં. હું ક્યારેય ભૂલ નહીં કરું. મહેરબાની એકવાર મારી વાત માની જાઓ. અને પપ્પા, મમ્મી, મને ખબર છે કે મેં આજ સુધી એક દીકરા તરીકેની કોઈ ફરજ નથી નિભાવી. આટલા વર્ષોથી પપ્પા પથારીવશ છે અને મમ્મી આ ઘર ચલાવે છે. મારે નાની ઉંમરમાં જવાબદારીઓ માથા પર લઈ લેવાની હતી, એના બદલે મેં આટલો મોટો થઈને પણ બધી જવાબદારીઓ તમારા પર નાખી દીધી. અરે મારા લગ્ન થઈ ગયા છતાં પણ મને બુદ્ધિ ન આવી કે મારી માં બિચારી સવારની 4 વાગ્યાને ઉઠીને ઘરના કામ કરે, ઓફિસ જાય, પપ્પાનું કરે અને સાંજે આવીને પણ ઘરના કામ કરે. મેં તો કઈ ન કર્યું, પણ મેં પ્રિયંકાને પણ 2 વેણ ન કીધા. પણ મને ખરેખર કહું છું, સમજાઈ ગયું છે. મને એક મોકો આપો, હું સારો દીકરો થઈને બતાવીશ. મને જેવી મળશે ને એવી નાની મોટી હું નોકરી કરી લઈશ. કાલથી હું ગમે ત્યાં કામ પર લાગી જઈશ. તમે આ ઘર છોડીને ન જાઓ. હા મમ્મી, હું તો તમારી દીકરી છું. હા હા, તું અમારી દીકરી છું, પણ હજી એક વખત વિચાર કરી લેજે. આ લુલા લગડા બાપાને ત્યારે ક્યાંક બતાવો ને તો તને શરમ આવે છે. એટલે અમે તારી માટે કઈ જ નથી કરી શક્યા. છોકરીઓ સ્કૂટી લઈને આવે છે, કાર લઈને આવે છે, પણ અમે તને ક્યારેય સ્કૂટી નથી અપાવી શક્યા, કાર નથી અપાવી શક્યા, કે નહીં કે તારા કોઈ સપના પૂરા કરે. મમ્મી, હું તમારી માફી માંગુ છું. પપ્પા, તમારી પણ. મારે આવું નહોતું બોલવું જોઈતું. તમે મારી હેસિયત કરતા વધારે મને રાખી છે ને આપ્યું છે બધું. તમારી દીકરી થઈને તમને ના સમજી શકી. હવે આવું નહીં થાય. પ્લીઝ મમ્મી, તમે લોકો ક્યાંય નહીં જાઓ ને. પ્લીઝ, એક વખત તમે આટલો સમય અમને આટલા વર્ષો સુધી સાચવ્યા છે, અમારી ભૂલોને જતી કરી છે, અમને તક આપી છે, તો એક વખત તક આપી દો. ફરીથી ફરિયાદ નહીં આવે. ખરી વાત. તમે લોકો હવે અમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપો. સરલા, ખરેખર ત્યાં જે આઈડિયા લીધી ને ત્યાં જે કામ કરી દીધું. બેટા, તારી મમ્મી ને હું અમે ક્યાંય નથી જવાના, પણ આ તો તમારા લોકોની ફરજનું તમને ભાન કરાવવા માટે તારી મમ્મી આ પ્લાન કર્યો હતો. ખરેખર આજે દીકરા અને દીકરી બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ છે. દીકરો કામે લાગી જવાનો છે, બહુ પોતાની જવાબદારી સંભાળવાની છે. ને મારી દીકરી એને પણ પોતાની ભૂલનો અહેસાસ છે. એથી વિશે આપણે શું જોઈએ?
કઈ વાંધો નહીં બેટા. આજ સુધી તારી મમ્મીએ રસોઈ બનાવી છે ને, અને આપણે બધાએ ખાધી છે. આજે હવે તું નહીં બનાવે?